ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છે? મજામાં? હું પણ મજામાં. ગુડ. આઈ હોપ યુ આર ઓલ્સો ગુડ. તો અત્યારે જસ્ટ મારી મોર્નિંગ થઈ છે અને આજે મારે જવાનું છે પ્રેક્ટિસ માટે. હું નારી શક્તિના ગ્રુપમાં રહી છું, એટલે ત્યાં ડાન્સ, પછી કોકને કંઈક બોલવું હોય એ બોલી શકે, નાટક કરવું હોય મમ્મી પ્રત્યે એ કરી શકાય, પણ મી એન્ડ મોમ હોવી જોઈએ એમ. તો અત્યારે હું અત્યારે પ્રેક્ટિસ કરવા જાઉં છું, તમને પણ બતાવીશ. ચાલો મારી સાથે. ઓકે, ચાલો, બાય બાય. તો ગાઈઝ, અત્યારે હું જ્યાં આજે આવી છું ડાન્સની અમે લોકો પ્રેક્ટિસ કરવાના છે ત્યાં આવી રહી છું. ચાલો તમને પણ બતાવું. હેલો હેલો, હાય. અમે લોકો બે પાર્ટનર છે. ચાલો હવે લોકો અમે પ્રેક્ટિસ કરી લઈએ, પછી તમને પાછી બતાવું કે અમે લોકો શું પ્રેક્ટિસ કરવાના છે. આ એમના મમ્મી છે, જે મારા દાદી. ચાલો હવે તમને થોડીક વાર પછી મળું. ગાઈસ, અમે લોકો અત્યારે છે ને ડાન્સ કરીએ. ગાઈઝ, હું તમને આંખો નહીં બતાવું, તો આંખો જોવે તો મને એટ સુધી જોજો. ઓકે, ટાટા. તો ગાઈઝ, હું અત્યારે હવે ડાન્સ કરીને આવી ગઈ છું અને મારી ફૂલ ડિશ તૈયાર થઈ ગઈ છે. ચોળા બટેકાનું શાક જે મને બહુ જ ભાવે છે, પછી રોટલી, પાપડ, પછી આ દાળ છે, પછી આ ઓનિયન અને આને ટિંડોરાનો સંભારો અને ભાત. આપણી ફૂલ ડિશ થઈ ગઈ છે. હવે ચાલો જમી લઈએ. તો ગાઈઝ, મેં હેર વોશ કરી લીધા છે. બસ હેર વોશ જ કરવાના હતા ને આ મારું કોસ્ચ્યુમ છે આજનું. ત્યાં જલારામનું મંદિરે આજે જવાની છું, ત્યાં મારો ડાન્સ છે, જે તમને મેં માં બતાવ્યું હતું, જ્યાં હું પ્રેક્ટિસ કરવા જાઉં છું. એમના ભાઈ મારા પાર્ટનર છે, તો હવે હું તમને રેડી થઈને બતાવું. ત્યાં સુધી ટાટા. તો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું. જો આખો લગતો હું તમને ત્યાં થઈને બતાવીશ, અત્યારે ખાલી ફેસ જોઈ. ઓકે, હવે હું તમને થોડીક વાર પછી મળું ત્યાં પહોંચીને. ઓકે, ત્યાં સુધી ટાટા. તો ગાઈઝ, અમે લોકો ગાડી થ્રુ અત્યારે જઈએ છીએ જલારામના મંદિરે. હવે હું તમને જલારામના મંદિરે મળું. ત્યાં સુધી ટાટા. તો ગાઈઝ, આ જલારામ બાપાનું ઉપરનું મંદિર છે. જય જલારામ બાપા. હા. એટલા માટે આપણે બીજો કાંઈ પણ સમય વેસ્ટ નહીં કરતા હું માનું છું કે આપણે કાર્યક્રમ શરૂ કરી દઈશું. તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જલારામ બાપાનું નામ લઈ અને આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. અને ફટાફટ હું જે રીતે એક પાર્ટિસિપેટનું નામ બોલું એ અહીં આગળ સ્ટેજ પર આવી જાય અને ત્યાર પછી બીજાનું પણ નામ આપી જ રાખીશ, જેથી કરીને એ રેડી રહે. ઓકે?
गाता गाणी मन है प्रेम गुजरनोशा काच बिथा शर्मा जावे ऐसो रूप सजियो शायद तो चांद शरीशो मुखड़ो कोई नजर नहीं लग जावे मन तो हरवे हरवे चालो कोई मोच नहीं पर जावे तो चांद शरीशो मुखड़ो कोई नजर नहीं लग जावे मन थोड़ा हरवे हरवे चालो कोई मोच नहीं पर जावे. ચેતના નાની બેબી છે.
પૂજાબેન વસંત એને હું રિક્વેસ્ટ કરીશ કે આભાર વિધિ કરે. સ્પેશિયલ જજ છે કે જે આપણા પ્રોગ્રામને સરસ રીતે એનું પોતાનું જજિંગ આપી શકે એવા ચૂઝ કર્યા છે. બહારના જ છે એટલે એનું જજમેન્ટ એ પરફેક્ટ રીતે થશે. અને આપણા જે અહીંયાના જલારામ મંદિરના ટ્રસ્ટી છે ઉનરકર સાહેબ તેમજ પોપટભાઈ એ બંને પણ હાજર છે. આજે આપણા પ્રોગ્રામને માન આપી અને એ લોકો અહીંયા આવ્યા છે. અને આપણને આ હોલ ક્યારે પણ ના નથી પાડતા કે તમે ગમે ત્યારે અહીંયા પ્રોગ્રામ કરો. અને એ લોકોનો ખૂબ જ આપણને સહકાર છે. વિદ્યાર્થી ભવનમાં આપણે પ્રોગ્રામ કરીએ છીએ એટલે ઉનરકર સાહેબનો આપણને વારંવાર સહકાર ખૂબ જ છે. એમ કહે છે કે તમે ગમે એ જરૂરિયાત હોય અમને કહો અને પ્રોગ્રામ સરસ રીતે કરો એટલે ખૂબ સપોર્ટ છે. તેમજ શાકનાબેન નિર્મળ, પારુલબેન સૂચક, આપણા પ્રમુખ બધાનો ખૂબ જ આભાર. આ પ્રોગ્રામ અમે દર મહિને કરીએ છીએ. અમારા નારી શક્તિના દરેક મેમ્બરો ઉત્સાહી છે. અમારા દરેક પ્રોગ્રામમાં આટલી બધી જ એન્ટ્રી થાય છે. કોઈ પ્રોગ્રામમાં એવું નથી થતું કે આજે અમારે એન્ટ્રી નથી આવી. એટલે પ્રોગ્રામ અમારો હિટ જ જાય છે. અને બધાનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય જલારામ. ભરતભાઈ વૈષ્ણવને હું વિનંતી કરીશ કે તેઓ એમણે શું જોયું એ 2 શબ્દ કહેશે, કારણ કે એમની પાસેથી આપણને ઘણું જાણવા અને શીખવા મળશે. એટલા માટે હું એમને વિનંતી કરું છું. ત્યાર પછી આપણે નિર્ણય જાહેર કરીએ ટૂંક જ સમયમાં. અમારો વિષય નથી અને જજ ત્યારે કેવું થાય, જજ બનવું ને એટલે જાહેરમાં કરવું ખરી. કારણ કે બધાએ પાર્ટિસિપેટ અમે ભાગ લઈએ છીએ બધે ત્યારે એમ જ કહીએ છીએ નંબર બનાવે એટલે જજમાં કંઈ ઠેકાણું નહોતું. આમ કરતા બહુ સારું હતું. જજે એમને આવ્યું જ નહીં. જજને કંઈ ખબર જ ન પડે. જજ બનવું નહીં અઘરું છે. પાછું આજનો પ્રોગ્રામ એવો હતો મને એવું ચાલે એમને બાળકોને ચેતનાબેન પંડ્યા અને મૃદુલાબેન કારિયા તરફથી વેફર અને કોલ્ડ ડ્રિંક્સ છે. એટલે એ વાત ઉપર જોરદાર તાળીઓ થઈ જાય. બાળકો પણ બહુ ખુશ થશે. તો બધાના જેમ નામ બોલું એ પ્રમાણે અહીંયા આવીને લઈ ભરતભાઈ અને દીર્ઘાબેન. પાર્ટિસિપેટ હોય એ જ લેજો. કોલ્ડ ડ્રિંક્સ મસ્ત આવે છે. હા હા ચેતનાબેન મિશ્રાણી, એમના બંને પુત્રવધુઓ તેઓ પણ અહીંયા આવેલા છે. એમનું શાબ્દિક સ્વાગત કરું છું. અને ચેતનાબેન મિશ્રાણીનો પૌત્ર મલ્હાર, એમનો આજે જન્મદિવસ છે. એટલા માટે ચેતનાબેને એના નિમિત્તે બર્થડે નિમિત્તે એને 1 થી 3 જેના નંબર આવે એ બાળકોના માટે આ ઇનામો મોકલેલા છે. એટલે એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મલ્હાર. હેપી બર્થડે. અને દરેક પાર્ટિસિપેન્ટને ચેતનાબેન મિશ્રાણી તરફથી એક ફૂલ સ્કેપ નોટબુક છે એ પણ તેઓએ મોકલાવેલી છે. એટલા માટે જોરદાર તાળીઓ થઈ ગઈ ફરી એકવાર. અને હવે દીર્ઘાબેનને હું વિનંતી કરીશ કે તેઓ નંબર જાહેર કરે એટલે જેથી કરીને સૌને ઉતાવળ છે અને આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે. એટલા માટે શરૂ કરશે દીર્ઘાબેન. બધા પાર્ટિસિપન્ટ્સને મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. જેની બાબતો ધ્યાનમાં નથી જ લીધી કારણ કે આપણે આનંદ માટે જ આજે ભેગા થયા હતા. તો મહત્વની જે બાબતો પરફોર્મન્સમાં જોવાની હોય એ જોઈને આ નિર્ણય આપેલો છે. સૌથી પહેલાં 5 નંબર આપણે ડિક્લેર કરીએ એ પહેલાં એક સ્પેશિયલ પ્રાઇઝ
જોરદાર તાળીઓ. મળે છે માહેશ્વરીબેન અને કૃષિકાને. આવો ચેતનાબેન. દીકરીબેન આવો તમે પણ આવો. Congratulations, બધી કલાકની મારી પ્રેક્ટિસ છે. Many many congratulations. Fourth number મળે છે રીનાબેન મહેતા એન્ડ પાર્ટનર. રીનાબેન મહેતા એન્ડ પાર્ટનર. રીનાબેન. થર્ડ નંબર મળે છે ચાકરીબેન પટેલ એન્ડ પાર્ટનર. સેકન્ડ નંબર મળે છે રિયાબેન રાજનાની એન્ડ પાર્ટનર. બંને જજને હું વિનંતી કરીશ કે તેઓને સરસ ઇનામ ફાઇનલી ફર્સ્ટ રેન્ક ડિક્લેર કરીએ. લગભગ બધાને ખ્યાલ જ છે કે ફર્સ્ટ રેન્ક આપણે રશ્મિબેન અને એમના પાર્ટનરને આપીએ છીએ. ઓલ ઓવર બધી રીતે સરસ લેવાયું. જો ફ્રૂટી છે, ક્રન્ચીસ છે, એક બુક છે, પાઉચ છે 2, આવી ગિફ્ટ છે. તો ગાઈઝ તમને એક ક્વેશ્ચન થતો હશે કે મારી મમ્મી શું કામ ના રહી પાર્ટનરમાં પરફોર્મન્સમાં. તો એનું પણ એક રીઝન છે બિકોઝ હમણાં પપ્પાનું ઓપરેશન થયું છે, તમને ખબર જ હશે. તો કોઈક આવતું હોય ને કોઈક જાતું હોય, મેં જોવા આવી હતી નો ડાઉટ, બટ અહીંયા પરફોર્મન્સમાં પાર્ટનર નથી થઈ રહી એમ. પણ જેની સાથે મેં કર્યું ને આંટીને સાથે, તો એની એવી જ કેર કરી એમ મારી કે હા એમ મારી દીકરી છે. એમ થેન્ક યુ ચાર્મી આંટી કે મારી પાર્ટનર બનવા માટે. આજે મેં મમ્મી વિશે ક્વેશ્ચન કર્યું ને તો મને એમ થયું કે મમ્મી વિશે સારી બોલું. તો સાંભળજો ધ્યાનથી કે घर में कमरे कितने भी हो, घर में कमरे कितने भी हो, बट उस कमरे में इतना सुकून मिलता है जिस कमरे में माँ होती है. आई लव यू मॉम. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે 11:15 અને મને મન થયું છે પાણીપુરી ખાવાનું. જે નનકેશ્વરની મારી ફેવરિટ પાણીપુરી છે. અને મમ્મી પપ્પાએ બે હા પાડી દીધું કે ચાલો ચાલે, કંઈ વાંધો નહીં, આમાં ગરમી છે તો ઠંડો પવન પણ મળી જશે થોડોક. તો અત્યારે અમે લોકો પાણીપુરી ખાવા જઈએ છીએ. ચાલો હું તમને ત્યાં જ મળું નનકિશોરની પાણીપુરીમાં. ઓકે ટાટા ત્યાં સુધી. આપણે પહેલી નનકિશોરમાં પાણીપુરી ખાવા
છોકરાની જેમ નંદ કિશોરમાં આવી ગયા છે પાણીપુરી ખાવા. તો ચાલો આપણે હવે પ્લેટ વેઇટિંગ થાય છે. હવે આપણે તમને પણ બતાવું. ચાલો તો આપણી આ પાણીપુરીની પ્લેટ આવી ગઈ છે અને સાથે તીખું પાણી. કોને છે એના મોઢામાં પાણી આવ્યા મને પણ કહેજો. હા પી લેજો. ગાઈસ તો આપણે અહીંયા પાણીપુરીની પ્લેટ રેડી થઈ ગઈ છે. પૂરી અને તીખું પાણી. કોને જોઈને મોઢામાં પાણી આવ્યા મને પણ કહેજો. ચાલો હવે ખાઈ લઉં, પછી તમને પાછી મળું. ત્યાં સુધી ટાટા. જો ગાઈસ અહીંયા છે ને એક છોકરીએ મહેંદી મૂકી છે. કેવી ક્યુટ મહેંદી મૂકી છે અને એના મમ્મી છે ને એને જમાડે છે અને એના પપ્પા કેર કરે છે એને. કેવો ક્યુટ સીન છે. તો ગાઈસ અત્યારે હું આવી ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું અને હવે આવે છે નિંદર આવે છે અત્યારે હવે. તો હવે હું સૂઈ જાઉં છું. તો વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી રહ્યા છે. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, જય જલારામ. કાલે કંઈક નવા ધમાકા સાથે મળીશું. સેફ યોર લાઈફ. ટાટા.